કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું હોય તો કયા કોર્સ ચૂઝ કરવા જોઈએ 12th પછી, એના વિશે આજે વાત કરીશ. અને બેટા તમે કોમર્સના વિદ્યાર્થી છો અને 12th પછી શું કરવું ડાઉટ છે તો બેટા સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, ત્યાં તમે ફટાફટ વોટ્સએપ મેસેજ કરી શકો છો કોમર્સ 2026 લખીને. તો અમારી ટીમ જે છે તમે લોકોને ફ્રી ઓફ કોસ્ટ એમાં 1-to-1 ગાઈડ કરી શકે છે. રાઈટ બેટા, તમારે જો કોમ્પ્યુટરની ફિલ્ડમાં જવું હોય તમારી પાસે બે ઓપ્શન છે. એક છે BCA અને બીજું છે BSc IT. BCAમાં મેથ્સની ડિફિકલ્ટી લેવલ ઓછી હોય છે. BSc IT જે છે એ મોર ઓફ રિસર્ચ સાઇડ છે, તો એમાં કદાચ તમને લોકોને ખ્યાલ ના હોય તો એમાં મેથ્સ જે છે થોડું હાયર સાઇડ આવશે. તો BCA કરીને પછી MCA પણ કરી શકો છો, નહીં તો BCA કરીને તમે MSc IT પણ કરી શકો છો. એવી રીતે BSc IT કરીને પણ તમે લોકો MSc IT કરી શકો છો. આ ફિલ્ડ તમે લોકો અપનાવો તો તમે ઇક્વલ ટુ કોમ્પ્યુટર એન્જિનિયર કહી શકાય, એટલે કે BCA પ્લસ MSc IT યા BSc પ્લસ MSc IT. રાઈટ, અને આ કરીને તમે લોકો તમારું કરિયર ગુજરાતમાં, ઇન્ડિયામાં એઝ વેલ એઝ વર્લ્ડ વાઇડ તમે તમારું કરિયર સારું બનાવી શકો છો. તમારે કોમ્પ્યુટરની ફિલ્ડમાં આગળ વધવું હોય, રાઈટ, તો આ ઓપ્શન પણ તમે લોકો બેટા ધ્યાનમાં રાખજો.